એ આવ્યું. ઈ કેવી થેલીમ ફોન રાખતા લાગે. એટલો બધો ફોન જોવે. બોલો કોઈને એન્ડ્રોઈડ ફોન આવડતો નહીં. એમાં ને એમાં જોયા કરે વિડીયો. મેળો બતાવે ને કાંકરિયા તળાવ છે જો આખું ફરી જાય બતાવે. હા એ આમાં નો બે આ આપણા કામનું જ નથી. સામ ઈ અને આમ કેવું આમ અલગથી સીટ, એક પાયા ઉપર 3 ટાયર આવે. ટુ વ્હીલ ની અંદર જ તે 3 ટાયર છે ને, લાંબી છે ઘણી. એ શું જોવે છે ત્યાં? એને એમાં બહુ રસ કે આવું બધું જો. ક્યાં છે? અચ્છા હું અહીંયા ઉપર ગોતો મિત્રો. ગાઈઝ આજે છે હેતાંશની સ્કૂલમાં મીટિંગ. તો અત્યારે ભાઈ ભાભી અને હેતાંશ ત્રણેય મીટિંગમાં જાય છે. અને મીટિંગમાં હેતાંશ તમે ખીજાય કે નહીં ખીજાય? ઓ વાંધો નથી. તો હેના માટે મીટિંગ છે? એક્ઝામ આવે છે ને હેતાંશની, એટલે મીટિંગ છે. રેડી થઈ ગયો છે. 9 વાગી ગયા છે. આજે સ્કૂલે ન ગયો. 8:30 બાકીની બસ આવી જાય. મમ્મી જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. તો મમ્મી અત્યારે મારા માટે ભાખરી બનાવે. એને જમી લીધું એમને? મીટિંગમાં ગ્રીન પહેરવાનું લાગે. તેતા છે એવું પહેર્યું. શેડ્યુલમાં આવતું હતું. હાલો તો બપોર જમીન આવવાનું છે કે? સનસ્ક્રીન મારું આમ દબ્બુ નહીં. ચાલો તે ભગવાનને જે વાલા કરીને પ્રાર્થના કરીને મીટિંગમાં જવા તૈયાર. નહીં હા. તો અત્યારે ભાખરી, ચા દૂધ સાથે ચટણી છે. મમ્મી હવે એ કોની બનાવો? હજી આવવાના છે એમ ને? ઓકે. આમ તો ઓલમોસ્ટ 9 વાગી ગયા. તો ઈ આવશે એમ ને? ગાઈઝ માળિયું આખું વળી ગયું છે. આ જો સ્લેબ આખો છે ને નીચે આવ્યો છે. સ્લેબ તો ન કહેવાય, માળિયું કહેવાય. અને આ જો આ પાઇપ પંખોય તોડ નાખશે. હા ઈ અને ઓલું માળિયું. ચાલો 3 2 1 ऊपर है उसको उतर जाने दो. उसको नीचे आ जाओ तुम के दोनों नीचे आ जाओ. चलाओ थोड़ा आगे रहने का. हाँ सब गिरने वाला है. हाँ चलो देखो. ઓહો અહીંયાથી જો ક્રેક થવાનું શરૂ થઈ ગયું છે. આહા हाँ हाँ पूरी दीवार के साथ. हाँ एक गणे 2 इंच નીચું આવે. 2 इंच નહીં પણ હા 3 દોરાવા નીચું આવે. ટેબલ લઈ લો ને. વજન ન થાય. અરે હા હા તૂટશે. બે હથોડા વાળા હોય ને पूरा गिर जाएगा. ले जाओगे ना? ये पूरा गिरेगा. हैं? आए वाह मत जाओ. टूट से મારા કેલે તૂટે ને અંદર હરિયા આવે કે નહીં?
એ આવ્યું કોંગ્રેચ્યુલેશન. આ બધા સબસ્ક્રાઈબર મિત્રો મળવા માટે આવ્યા હતા. કેમ છો? એક્ઝામ શરૂ હશે ને હમણાં? વાંચજો હો. હાલો આવજો. હા નો 1 વાગી ગયો છે અને જમવા આવ્યા અને આ હેતાંશને અત્યારે મૂવી જોવા જવું છે. કયું મૂવી જોવું? કેપ્ટન અમેરિકા જોવું છે. હવે તમે બધાએ આગળ કોમેન્ટ કરી હતી કે એ મૂવી રિલીઝ થયું ટોકીઝમાં આવ્યું અને વયું ગયું, પણ બોડી આજે લાગેલા છે ને આને ઈ જોવું છે. હવે અને કેમ સમજાવું? પતી ગયું ઈ. હવે ટોકીઝમાં મૂવી પ્લે નથી કરતા. બીજું કે ને ઈ તને જોવા લઈ જઈએ એવું છે. ચાલો ખરીદી હા ભૂલી ગયા એવું થયું. દાદા પૂછે છે બાને. હા શાક સારું છે, ભાત સાથે ખાવા જેવું. અને ભાભી ક્યાં ગયા? એવું થયું? જમીન હોઈ ગયા? આને થાળે રેડી થઈ ગઈ પણ એક વાર તો જોયું. કેટલી વાર એક ના એક હા ટિકિટ લીધી ને તું હુઈ ગયો તરત. અડધું જોયું અડધું નહીં પછી હુઈ ગયો. અને આજે એમ જ થાય. હાલો તે જમી લઈએ. આ છે સુરતી લાપસી. થોડું કરવાનું હોય એ તો ખાલી જોવાનું હોય. આજે કેટલા ટાઈમ કેટલો છે એ જોવાનું. બપોર પછી લાપસી પેલા હાથ ધોઈએ. મૂકો હાલ હેન્ડવોશ કરી આવો. જાઓ બોર્ડ આવ્યા. સરસ સરસ. ઈ કેવી ખબર નહીં બનાવી હું જોઈએ. અને આજના વિડીયોમાં કેવી કોમેન્ટ આવી સપના? પંખા રે બલૂન બાંધે તો વધારે રમશે. વાહ. છોકરાને પંખા કેમ ગમે હા હા તો એક એવી કોમેન્ટ કરી કે એના ફુગો બાંધે તો વધારે રમશે. શીખજે તું. જો એક ઈ કોમેન્ટ આવી હતી કે અનેરીને ઓલું હું સાંજે ને એ ઓછી હાંજવાની એમ કીધું. અને જે માથા ઉપર ઓલું કરે છે ને ટપકું એ પગના તળિયે કરવાનું. દેખ લીજે. જા સરસ સરસ. કેટલા મસ્ત નાના નાના પગ છે. આજ તો નથી આંજી. તો એ બે કોમેન્ટ ગઈકાલના વ્લોગમાં હતી. થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. હવે મારે ફુગ્ગા ગોતવા જવાના ને ફુગ્ગામાં પ્રોબ્લેમ એ છે કે ફૂટી જાય ને તો જે રમતો હોય ને એ એમ રોવા મળે. એટલે અમે ફુગ્ગા નથી બાંધતા સમજાણો. બાકી તું રહી માસ કર ફુગ્ગાથી. એવા ફુગ્ગા આવે ને કે ફૂટે ને એવા બાંધી તો થાય ને. કપડાનો બનાવીને લગાવવો પડે, ફૂટે જ નહીં. હા ચાલો તો હવે થોડીક વાર પછી તમને મળું. ઓફિસે જાઓ ક્યાં ભાંગતૂટ થઈ જોઉં. ગઈ વાળ ધોળવાળા થઈ ગયા હતા ને મોટા થઈ ગયા છે. ગઈકાલ લાઈવ થયો ને પછી મને ખબર પડી કે વાળ બહુ મોટા થઈ ગયા છે. એટલે અત્યારે હેર કટ કરાવવા માટે આવ્યો છું. ફટાફટ થઈ જશે ને? મેં અપોઇન્ટમેન્ટ લીધી જ. મેં તો કોઈ ના હોય ત્યારે મને ફોન કરી એટલે તરત હું આવીને ખુરશી ઉપર બેસી જાઉં ને શરૂ થાય. વાળ ધોવાઈ ગયા છે. બરાબર શરૂ કરીએ. તો જી સાંજના 8 વાગી ગયા છે. ફાઇનલી હેર કટ કરીને હું આવી ગયો છું. એમ તો મેં ઘણા બધા કામ બતાવ્યા અને મેં હેર કટ કરીને ત્યાં જ હેર વોશ કરાવી લઉં એટલે વાળ બાળની ચિંતા ના રહે. હેર વોશ થઈ ગયો અને હવે જમી લેશું. હું થયું કાંઈ નહીં. બા દાદા જય યોગેશ્વર. જય યોગેશ્વર બા.
નાખી દે ઈ નાખી જ દો ઈ દાદા હવે એન્ડ્રોઈડ ફોન વાપરે તેનું ચાર્જર લઈને જ આવે જો હારે સેમસંગ નું ચાર્જર થેલીમાં ફોન રાખતા લાગે એટલો બધો ફોન જોવે બોલો કોઈને એન્ડ્રોઈડ ફોન આવડતો નહીં એમાં ને એમાં જોયા કરે વિડીયો આવું થયું એક સમય હતો દાદા ડબલું વાપરતા એમ એન્ડ્રોઈડ ફોન જ આપી દીધો કે કરો મત તો હવે જો એ ફોન એડિક્ટ થઈ ગયા એટલો બધો ફોન બા ઈ વસ્તુ જ એવી છે તમને આવડી જાય ને તો તમે એમ જોહો હે હા ટીવી બંધ થાય ત્યાં લે આ બંધ થાય તો ટીવી લે એક જ ધારું બબે વાગે એવું થાય છે એવું થોડું જોવાનું આપણે ઉંમર પ્રમાણે શું જોવાનું એ રીલ્સ જોવે રીલ્સ આવે બધા અલગ અલગ જગ્યાના વિડીયો આવે ઈ જોવે એવું થાય કાઈ નહીં પણ આપણે બહુ ન જોવાય એમ હું કહું છું ઘડીક દેખ ને. આ તે ઓલું વધારે જોવે છે એમ થાય છે સવારે ઉઠીને ઉપાડશે હા હા કાઈ નહીં ઓછું જોજો એની સાથે તું તાર મમ્મીને વિડીયો કોલ કરતો ને ફોન આવે છે હા અને હેતાંશ શું થયું થઈ ગયો આમાં ફ્રીઝરમાં મૂકી દે ન્યા પડશે અને તમે ભાભી બનાવો છો ભાખરી સાથે કઢી છે સફેદ ખીચડી છે અને ભીંડાનું શાક છે તો સફેદ ખીચડી છે એટલે આ બે તો હું નહીં ખાઉં પણ ભીંડાનું શાક ને ભાખરી ખાઈ લઈશ ઓકે મમ્મી ચાલશે ને વાવ ચાલો બાકી બસ બધા બેઠા છે આવ્યો ફોન વિડીયો કોલ શું કરે બતાવી તો મેળો બતાવે જો મેળો બતાવે ને આ કાંકરિયા તળાવ છે જો આખું ફરી જાય બતાવે છે. હા એ આમાં નો બે આ આપણા કામનું જ નથી આ જો મન આ આપણા કામનું નથી તમ હે મન હારી ગયો છે એક્ઝામ ઈ તો કહું છું હા જાય જ તે 100% વાત એવું છે એના મમ્મી ગયા છે અમદાવાદ ઈ તો હવે એ બધા હોય ને જનક ન હોય તો ઈ હરિજન કે એને એક્ઝામ શરૂ છે કોલેજમાં કાકડિયા બીજી વાર જાઉં ચાલો અમાર વતી કોક અમદાવાદ કાકડિયા જઈ આવજો હું એકવાર જઈ આવ્યો છું પણ બહુ એટલું બધું આમ તાજી યાદ નથી બહુ પહેલા ગયેલો અને આમ કે કાકડિયા જઈને અડીને લઈ આવું લાય અહીંયા આમાં નાખ પાણીમાં એમાં પાણી નાખ એટલે નીકળી જાય ગાઈસ જમવા બેસી ગયો છું ભાખરી હમણાં આવી જશે આવી સાથે ભીંડાનું શાક છે આ પંજાબી આચાર છે એમાં કેરી છે ગાજર છે લીંબુની ચીર છે સાથે કઢી છે અને ખીચડી છે ખીચડી હું પછી ખાઈશ પહેલાં ભાખરી સાથે આ કોમ્બિનેશન ખાઈશ લગભગ જરૂર નહીં પડે તોય મને એક છાશ આપી દો તમે અને મસાલાવાળી આપજો લેજો જો આ ભાખરી આવી ગઈ સરસ આને શાક આપજો તું તીખું તીખું ખાતો હોય તો એક આ શેર લઈ લે ભાભી અસલીમાં સાંજ પડી ગઈ છે ગૌશાળામાં જવાનું હતું પણ ભાભી રેડી નથી હાલો ગૌશાળામાં રેડી નથી જવાનું હું આવું છું હો હાલો ત્યાં છે ને એક વાંદરો છે મંકી અને એ મંકી જે છે ને એ બહુ મસ્ત છે પણ ત્યાં જ બતાવીશ ચાલો ને મેન ગૌશાળામાં જવાનું મમ્મી આવું છે હા આ બધા રેડી થઈ ગયા છે મા દીકરો ત્યાં વાત કરે છે અને આ ત્રણ અહીંયા છે ખબર નહીં ભાઈ ગૌશાળા જવાનો પ્લાન મારો કેન્સલ ભાઈ જશે એના વ્લોગમાં તમે જોજો ત્યાં અલગ વાંદરો છે મંકી છે મસ્ત મસ્ત છે અલગ જાતનો છે એના વ્લોગમાં એની ચેનલ જોયો છો મેં કીધું હું એક અલગ જગ્યાએ જાઉં છું અમે બધા ફ્રેન્ડ ભેગા થઈએ છીએ વાહ એવો પ્લાન બની ગયો હે ઈ જગ્યા નક્કી નથી ભાઈ અરે કાકારે જવું છે મારે આવું છે ઈ તો
કાકા ક્યાં તું ક્યાં જાશો? લગભગ તો હું ક્યાં રિંગ રોડ જઈ શકું. તને રિંગ રોડ જવાનું છે? કાંઈ નહીં, હાલો. એટલી ટ્રાફિક થઈ પછી કઈ રીતના જવા દીધો? પછી મેં બધાને આટા ખાવા દીધો પછી ગયો છોકરીને ખબર નતી ને તે હું એમ ભાગી ગયો મને હું કહે છે ઈ કઈ સમજાણું ઈ છેલ્લી શેરીમાં ગયો ને તે બધા છોકરાઓને ઘેરી લીધો. મને એક રસ્તામાં પેન મળે ને એકને વગાડીને પણ ટોયનો ને પણ આ તે બધો ભાગ્યા છોકરીઓ પછી હું વળી ગયો પછી આવી પછી આપણી સાઈડમાં આવી અને સાયકલ મૂકીને આમ બહાર કે ઘંટાઈ ગયો બહુ મોટી લાંબી સ્ટોરી કે કાંઈ સમજાય નહીં એવું કહેતો હતો. એને એક છોકરીને પેન મારીને ભાગી ગયો એમ કીધું. ગાઈઝ અમે ચોપાટી જવાનું નક્કી કર્યું. સપના આવી ગઈ છે. આ ગાડી જો 4 વ્હીલ મેં આ પહેલી વાર જોઈ. સામ ઈ અને આમ કેવું આમ અલગથી સીટ, એક પાયા ઉપર 3 ટાયર આવે. 2 વ્હીલ ની અંદર જ તે 3 ટાયર છે ને. લાંબી છે ઘણી, લાંબી તો આના જેવડી જ છે પણ એવું છે સ્વાધ્યાયવાળા છે પણ અલગ છે, સારી છે, મજા આવતી હશે બેહવાની. આમાં કમરનો દર્દ થાય એમાં ન થાય. કમર દુખતી હોય ને એના માટે બેસ્ટ છે, ટેકવા મળે એવું છે. અને વાહે હા, અને જૂના કપલ થાય ને ઝઘડો થતો હોય ને એના માટે પછી કામની છે. નવા ના હાલે નહીં, હાલે જ ને આવી અલગ અલગ એકબીજાને ટચ ન કરવું. હાલો જઈએ. આવ મારા ફ્રેન્ડ, આવ 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 આવ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. તાર ફ્રેન્ડ ને ફોન કર્યો તો હર્ષને. હા વાહ વાહ. મચ્છર છે અહીંયા. આમ તમારે વાટે બેઠા હતા પણ શું કીધું? અમરોલી છે. અમરોલી ઠેઠ. પ્રિયાના નો કહેવાય, બલનના મોટા બાપા કહેવાય. કઈ શીખવાડ્યું જ નથી ને બાએ. પ્રિયાના મોટા છોકરાને ઘરે છે. હા, મને એમ કે પ્રિયાના બાપુજીને ઘરે છે. એટલે તમે ચોખવટ કરી દીધું. બલ્લભની ન્યા. બિચારી પેકિંગ કરતી હતી મેં. અને એ હુઈ ગઈ? કાલે કરી. હા હુઈ ગઈ. એમ કે છે કે 12 વાગે ઉઠે ત્યાં સુધી આપણે છે આપણી પાસે ટાઈમ. હા દિવસનો છે. અમેરિકા વાળો કામકાજ છે. અમેરિકા વાળો તો એ મોટા થઈને ઇન્ડિયા રહે સારું. હાલતા જઈએ કે પાછળ કે થાકી ગયા છો થોડીક વાર બે હોય તો આમ પાછળ જઈએ. અમે અહીંયા છે ને થોડાક સબસ્ક્રાઈબર મિત્રો મળતા હતા, ફોટા પડાવતા હતા એટલે પાછળ અંદર વહી જઈએ. ગાય હજી થોડીક વાર બેઠા ત્યાં તો સમય થઈ ગયો. જાના પડેગા? ચલો. આમ તો આમ ઘણું બેઠા પણ હવે ભાઈ કાઢે છે ચોપાટીમાંથી. ટાઈમ પતી ગયો. 11 વાગ્યા સુધી બેસવા દી. 5 મિનિટની વાર છે 11 વાગવા, પણ અમે સૌથી છેલ્લે ચોપાટીમાં બેઠા હતા. ત્યાંથી બંધ કરતા કરતા આમ પોગે ને ત્યાં 11:30 થઈ જાય. હા અમાર પાછળ છે ને તાપી નદી છે અને આ મેળો છે. જો મેળો બંધ થઈ ગયો અને આમ લગભગ અમે બધા થોડાક નીકળે છે. બાકી આમ અહીંયા અમે છેલ્લા છીએ. સવારે 4 વાગે પછી કસરતના મશીન ચાલુ થઈ જાય. હા આ જો આ બધા અત્યારે કોઈ નથી. આમાં વારો ન આવતો હોય. સપના જોઈને હાલજે. ઓલી જો વગર ઓલા ચાલે. જો એમાં થયું. લાગે. આમાં જો ભૂત. હે સાચું એવું હશે? હશે જ તે. જો એક જ પકડ. વહી ગયું હોય ને એટલે ચાલુ રહી ગયું. આજુબાજુ કોઈ નથી ના જો એકલો હાલે. હે અહીંયા ઊભા રહ્યો તમે. જોવાય નું આ છોકરા જો અત્યારે એક્સરસાઇઝ ક્યારે ચાલુ થઈ ગઈ. એના વાલીઓ ક્યાં હશે? વાલીઓ દેખાતા. બોલ બેન શું કે છો? જોશો વિડિયા? હે શરમાઈ ગઈ. ગાઈઝ ચોપાટીમાં ફૂલ અંધારું. જો બધા ફેસ લાઇટ કરે છે. ફૂલ અંધારું. સપના છે બધા બહાર નીકળશે. એ આટલું બધું અંધારું કરી દેવાય પણ લાઇટ જ બંધ કરી દીધી. ઓડી મોટી ચોપાટી ગોતવા ક્યાં જાય? બધા ક્યાં બેઠા છે. તઈ બધા અંધારું કરી દેવાનું. બધા નીકળે. લાઈટ બંધ કરે એટલે બધા આવવા માંડ્યા. આવા મેડા પણ તોય લાઇટ બંધ કરી દીધી પરમાનન્ટ. જો કે અમે ગેટે પહોંચી ગયા. તો ફ્લેશ લાઈટ કેટલી ચાલુ? હું જ જોઉં છું પાછળ ફેસ લાઇટ કરીને હાલે છે. અંધારું કરી દીધું. હા અને રાઈટ 11 વાગ્યાને અંધારું કરી દીધું. કદાચ વોચમેનનો બર્થડે હશે. હા ભાઈ જો ખાલી કરાવે. આમ છે ને તરબૂચ ખાવા માટે આવ્યા છીએ. બસ બસ બોझको कम डालो, उसमें मजा नहीं आता. वो जो काटते हो ना उसमें मजा आता है. वाह લાલ એ શું જોવે છે ત્યાં?
એનામાં બહુ રસ કે ઈ આવું બધું જો ક્યાં છે અચ્છા હું અહીંયા ઉપર ગોતો કે મિત્રો કેમ નથી થતો આની વાંહેથી બંધ હોય ફેટાઈ એવું કઈ હોય તો સ્પીડ કરી દે વાહ સમજ બમજ નહીં હતી તો જી ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. એકવાર છે ને વ્લોગમાં હેતા સાથે ચેલેન્જ લીધેલી તો એમાં કોણ જીત્યું હતું એની ચેલેન્જ લીધી હતી. તમારે જોવું હોય ને તો બાજુના વિડીયો સજેસ્ટ કરું છું, એક ક્લિક કરીને ત્યાં જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.